અને રાજકોટ કોર્પોરેશનની સામાન્ય સભામાં ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે હોબાળો થયો। વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયાએ રજૂઆત કરી આ વાતને લઈને જવાબદાર અધિકારીઓએ કાર્યવાહી ન કરતા લેખિતમાં રજૂઆત કરવામાં આવી। મેયરે બોર્ડની ગરિમા જાળવવાની સલાહ આપી અને ચાલુ સામાન્ય સભામાં રજૂઆત કરાતા કાયદેસરની કાર્યવાહી કરવા માટે મેયરે આદેશ આપ્યા છે। ત્યારે જવાબદાર અધિકારીઓની કાર્યવાહી ન કરતા લેખિતમાં રજૂઆત આપવામાં આવી તો મેયરે બોર્ડની ગરિમા જાળવવાની સલાહ પણ આપી। રાજકોટ મહાનગરપાલિકામાં ટીઆરપી ગેમ ઝોનને આજ 20/5 વર્ષ પૂર્ણ થાય છે। રાજકોટના કોર્પોરેશનના કમિશનરની ઉપર કાર્યવાહી કરવા માટે માન્ય મેયર સાહેબને મેં લેખિતમાં પત્ર બોર્ડમાં રજૂ કરતો હતો, એમને લીધો નથી, હા પાડી નથી, ના પાડી નથી, કારણ કે બોર્ડની ગરિમા એક શબ્દ એમને આવડી ગયો છે એટલે આવું બોલે છે। હકીકતમાં કોઈ પણ સભ્યનો ગમે તે પ્રશ્ન હોય એ જવાબ લઈ દેવો રાજકોટ જે તે બોર્ડના અધ્યક્ષની જવાબદારી છે એની, અને પ્રશ્ન પૂછવાની અમારી અધિકાર છે અને અધિકારની રૂએ અમે પ્રશ્ન પૂછવા હતા। રાજકોટના મેયર બોર્ડ પૂરું કર્યા હતા સીધા પાછલા દરવાજેથી નીકળી ગયા છે, એ વ્યાજબી નથી। અમારા પ્રશ્નોના જવાબ આપવા જોઈએ। જ્યારે કોંગ્રેસને પોતાના પ્રશ્નની રજૂઆત પહેલા પ્રશ્ન ચાલુ હોય અને પોતાના પ્રશ્નની રજૂઆત વચ્ચે હલ્લાબોલા કરીને કરેલી હતી। કમિશનર સાહેબ અને મેયરની ઓફિસની અંદર ક્યારે પણ રજૂઆત કરવા માટે પોતે આવેલા નથી। સ્વાભાવિક છે જે તે પોતાના વિસ્તારના કોર્પોરેટર હોય તો તેના પ્રશ્નનું જે પણ સોલ્યુશન હોય તે અહીંથી અમે કરેલું છે। 15 નંબર વોર્ડની અંદર પણ અમે કામગીરી, રાજકોટનો એ વોર્ડની અંદર પણ કામગીરી કરેલી છે। હલ્લાબોલા કરવો એનો સ્વભાવ છે સ્વાભાવિક રીતે, એટલે તો આપણે જોઈ છીએ કે અત્યારે કોંગ્રેસ છે મૃતપાય અવસ્થામાં છે। પ્રજાનું કામ કરવું હોય અને પ્રજાની સાથે આપણે રહેવું હોય તો આવા કોઈ જનરલ બોર્ડની ગરિમા જાળવી અને ચાલુ બોર્ડની અંદર આવા હલ્લાબોલા ન કરવા જોઈએ। વસરામભાઈ સાગઠિયાએ જ્યારે પોતે પ્રશ્નની રજૂઆત જનરલ બોર્ડની અંદર કરી પણ ક્યારેય ઓફિસે એ લોકો પ્રશ્નની રજૂઆત કરવા માટે આવેલા નથી।